અમરેલી શહેરમાં આપ પાર્ટીનો વિજય વિશ્વાસ સંમેલન સભા યોજાઈ। અમરેલી શહેરમાં આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન પહોંચ્યા સભા સ્થળે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, રાજુભાઈ સોલંકી, યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત। અરવિંદ કેજરીવાલના આગમનને ઉમળકાથી વધાવતા કાર્યકરો। અમરેલીના ભાજપના ગઢમાં આપ પાર્ટીની જંગી જાહેર સભા। હકડે ઠઠ જનમેદની વચ્ચે અભિવાદન ઝીલતા અરવિંદ કેજરીવાલ। अशोक मणवर, अमरेली। पंजाब की धरती को खेती का पानी मिलना, इरिगेशन का पानी मिलना चालू है। आपको जान के ताज्जुब होगा, पंजाब अकेला राज्य है जहां खेती की बिजली मुफ्त कर दी मान साहब ने। खेती किसानों को पैसे नहीं देने पड़ते, खेती की बिजली मुफ्त है। गुजरात में भी खेती की बिजली मुफ्त है क्या? पैसे देने पड़ते हैं। 30 साल में क्या मिला आप लोगों को? इतना वोट दिया आपने इनको, क्यों? क्योंकि यहाँ पे नेताओं की सरकार है, यहाँ अमीरों की सरकार है, यहाँ पे करोड़पतियों की सरकार है, यहाँ पे भाजपा की सरकार है। पंजाब में आम आदमी की सरकार है, जनता की सरकार है, आपकी सरकार है। पंजाब 24 घंटे आपके बारे में सोचते हैं। पंजाब में कोई अपनी फसल बेचने जाता है मंडी में, जितने भी किसान धान या गेहूं लेके आते हैं, जितना भी लेकिन सारी फसल सरकार खरीदती है, सारी फसल। कोई किसान को वापस नहीं बेचते। जितना गेहूं, जितना धान किसान लेके आता है, सारा का सारा सरकार लेती है, किसी को वापस नहीं बेचती। और सवेरे लेके आता है, मंडी में बेचता है, शाम को घर जाता है। जब तक घर पहुंचता है, बैंक का मैसेज आ जाता है, आपके खाते में पैसा पहुंच गया। शाम तक पैसा पहुंच जाता है। मैं यहाँ पे अखबार पढ़ रहा था, 3-3 महीने तक खेडूतों को अपनी फसल के पैसे नहीं मिलते। गलत तो नहीं कह रहे भाई साहब, बता देना। 3-3 महीने तक पैसे नहीं मिलते आप लोगों को, क्यों? यहाँ नेताओं की सरकार है, उन्हें परवाह ही नहीं है आप लोगों की। वहां पे आम आदमी की सरकार है, खेडूतों की सरकार है, किसान का बेटा मुख्यमंत्री है। અમરેલીમાં વિજય વિશ્વાસ સંમેલન હતું, જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને માન્ય અરવિંદ કેજરીવાલ, ભગવંત માનજી અને અમારું પ્રદેશ નેતૃત્વ આવ્યું હતું। આજે ખેડૂતોએ સંકલ્પ લીધો છે કે જે ટેકાના ભાવે પૂરતી મગફળી ખરીદતા નથી, વીજળી દિવસે આપતા નથી, દીપડા અને સિંહની વચ્ચે ખેડૂતોએ રાત્રે પાણી વારવું પડે છે, તો પંજાબની સરકારે જે કામો કર્યા છે, પંજાબમાં બધી ઉપજનું પૂરેપૂરું માલ ખેડૂતોનો એ મંડીમાં ખરીદવામાં આવે છે। એ ખરીદવા માટેની જો સિસ્ટમ લાવવી હોય તો આમ આદમી પાર્ટી લાવવી પડશે। ખેડૂતોને પંજાબમાં દિવસે વીજળી મળે છે ને ફ્રી વીજળી મળે છે। આજે ખેડૂતનો દીકરો કેમ ખેડૂત નથી બનતો? ગુજરાતના ખેડૂત છે કેમ જમીન વેચવા માંડ્યો છે? કારણ કે આપણી ખેડૂત વિરોધી નીતિ છે। અમેરિકાના ખેડૂતને 1 વર્ષના એક ખેડૂતને 54 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવે છે, જ્યારે અહીંયા ગુજરાતમાં ખેડૂતોને બાબાજીનું ઠૂલું મળે છે અમને। અને એટલા માટે આજે અમારો દીકરો છે એ ખેડૂત અમે બનાવવા નથી માંગતા, જમીનો વેચવી પડી છે। પણ હું 54 લાખ ખેડૂતોના, એના પરિવારને, એના સગા સંબંધીને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર તમારી પોતાની સરકાર બનાવો, ખેડૂતની સરકાર બનાવો। ઉદ્યોગપતિની સરકાર છે તો ખેડૂતોની શું કામ વિચારશે? ત્યારે આજે તમે વિચાર કરો, વિવિધ મુદ્દાઓ છે અહીંયા। કમોસમી વરસાદ થાય, કોઈ સહાય નહીં, પાક વીમા યોજના નથી। તમે વિચાર કરો, ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 125 મણ જ। હવે ભાજપે નક્કી કર્યું છે તાલુકા જિલ્લામાં જો ભાજપને મત મળશે તો માત્ર 40 મણ જ મગફળી ખરીદાશે આગામી સમયમાં। તો આવી સરકારોને અમારે જોતી નથી, એવું ખેડૂતોએ સંકલ્પ લીધું છે। મને પૂરો વિશ્વાસ છે કે આનું તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટી આમ લોકોને જે ટિકિટ આપી છે, જે નેતાઓના દીકરાઓની સામે લડશે ભાજપ કોંગ્રેસના, અને મને પૂરો વિશ્વાસ છે કે જીતશે। અરવિંદ રામ કેમ નથી આવ્યા? કેમ ન જોવા મળ્યા? નહીં, અલગ અલગ અમારી ડ્યુટી છે ને, આજે ચેતર વસાવાની ત્યાં ડ્યુટી છે।